અમરેલીના ચિત્તલના જશવંતગઢ પરામાં એક પ્રૌઢ મહિલાની હત્યાનું રહસ્ય ઘેરું બન્યું છે। હત્યા બાદ ઘરમાંથી કોઈ પણ પ્રકારની લૂંટ થઈ ન હતી। હત્યા થયેલ પ્રભાબેનના પતિ ભાનુશંકર તેરૈયા પોતાની વાડીએ ગયા હતા ત્યારે હત્યારાઓએ પ્રભાબેનના ગળાના ભાગ પર કોઈ તીક્ષ્ણ હથિયારથી ઘા કર્યો હતો। આ બનાવની જાણ થતાં અમરેલી તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે પ્રભાબેન તરૈયાના પુત્ર રાજુભાઈ તરૈયા અમરેલીમાં નાયબ મામલતદાર છે અને પુરવઠા ઇન્સ્પેક્ટર તરીકે કામ કરી રહ્યા છે। જસવંતગઢ ગામમાં રહેતા પ્રભાબેન ભાનુશંકરભાઈ તેરૈયા કે જે બપોરે ઘરે એકલા હોય ત્યારે 12 થી 1:15 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા મારી નાખવાના ઈરાદે માથાના ભાગે તથા ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ખૂબ જ ઊંડા ઘા મારેલ, જેના કારણે તેમનું મૃત્યુ થયેલ। તાલુકા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1) મુજબ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। સઘન તપાસ ચાલુ છે। LCBની તથા ડિવિઝનની અલગ અલગ ટીમો બનાવેલ છે।